એન્ટ્રી કરીએ છીએ. રેડ કાર્પેટ નખાઈ ગયું છે અને અહીંયા એન્ટ્રી છે. મસ્ત મસ્ત ગન્નાનો રસ. ઓકે, અમારા મોન્ટુભાઈ વિથ ગોટલું મોડું એની જોડે. જિમ્મેદાર હમ હે, સેવાભાવી હમ હે, મેરી ને કાઈ ધુમે રે મણિયારા તારી વાત કે ઓવે ઓવે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજનો દિવસ એકદમ ખાસ રહેવાનો છે. તમને ટાઇટલ તો જોઈ લીધું ને, ફૂલ ધમાલ મચાવવાની છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં. તો અમદાવાદમાં છે ને સપ્તરંગ ક્રિએટરનો પ્રોગ્રામ છે ને. આ બધા નાના મોટા ક્રિએટરો છે. જો 10,000થી લઈ અને મિલિયન સુધીના ફોલોવર છે ને એ બધા લોકો હશે. અને આપણે આપણું રાઇઝિંગ ક્રિએટરનું બેચ મળી ગયું છે. અને મેડમને અહીંયા છે અને બધા એકબીજા કોંગ્રેચ્યુલેશન તમારો રહી ગયા ને. તો ચલો ફટાફટ આપણે હમણાં આગળની ઇવેન્ટમાં મળીએ. અત્યારે આપણે આપણું રજીસ્ટ્રેશન કરી લીધું છે. તો બ્રેકફાસ્ટમાં એમાં મળીએ. જો વેલકમ છે સપ્તરંગ ક્રિએટર અને બધા પોતપોતાની રીતે ફોટોગ્રાફી કરે છે. મેડમ આ બાજુ, મેડમ વિઝિટિંગ કાર્ડ પહેરી લીધું છે. વિઝિટિંગ કાર્ડ સોરી વિઝિટર. ઓકે, અને ફૂલ મોજ છે બધાની. આપણે છે ને મસ્ત મજાની પ્લેટ લઈ લીધી છે. અને નાસ્તામાં છે ને સેવ ખમણી છે, મગનું શાક, પૂરી, કઢી અને મસ્ત મજાના ગરમા ગરમ ફાફડા અને ચા. તો બધા પોતપોતાની રીતે નાસ્તો કરે છે. તો ચાલો આપણે પણ કરી લઈએ. અને મેડમ પણ લઈ લીધો છે. અને જુઓ તમે, મિલિયનમાં સબસ્ક્રાઈબર વાળા છે. 10,000થી લઈને મિલિયન સુધીના બધા ક્રિએટરો છે. તો મળીએ મસ્ત આગળ નાસ્તો કરીને બધી મુમેન્ટમાં. ઘરની બાકા ચીકી જુઓ તમે. એને ચાલુ અને આ લઈને બધું ચાલુ કર્યું તો તમે ટેકો લે. મજા આવે ને? તમે લોકો મને એવું ના કે તમારું ઘર આની બાજુમાં જો પણ એવું કામ તો છે ને લાઈવ રીલનું શૂટિંગ બતાવો તમે. જો લાઈવ રીલ્સ બને જુઓ. આની મોજ તો મજાના છે ને. હવે આપણે એન્ટ્રી કરીએ છીએ. રેડ કાર્પેટ નખાઈ ગયું છે અને અહીંયા એન્ટ્રી છે. તો ચાલો ફાઇનલી બહુ મસ્ત મજાની આજની મુવમેન્ટ છે. તો લઈએ. જો આ બધા રીલ્સ ઉતારવા વાળા તો ક્યાં ચાલુ થઈ ગયા બધા. એન્ટ્રી કરી. એન્ટ્રી કરતાની સાથે એકદમ મસ્ત ભારતમાંનો ફોન છે અને એકદમ જબરદસ્ત રંગોળી બનાવી છે. અંદરનો આ કંઈક હોલ રહેવાનો છે. મસ્ત જોઈ શકો છો. ચલો આગળ એન્જોય કરીએ મસ્ત મજાની. અને આ બાજુ પોડકાસ્ટનું છે. મસ્ત મજાના બધાના પોડકાસ્ટ ચાલુ છે. જોઈ શકો છો. આપણે સૌ ઓમકારની ધ્વનિથી આ દીપ પ્રજ્વલનને બંને હાથે ઊંડો શ્વાસ पूरी ऊर्जा સાથે देश के युवा हम हैं, ऊर्जावान हम हैं, श्रद्धावान हम हैं, सामर्थ्यवान हम हैं, देश की पहचान हम हैं, शक्तिशाली हम हैं, नए विचार हम हैं, जिम्मेदार हम हैं, सेवाभावी हम हैं, परोपकारी हम हैं, 21वीं सदी हम हैं, भाग्य विधाता हम हैं, देश की ताकत हम हैं, देश के युवा हम हैं, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. एक अलग જ કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. જય ગણેશ્વર, પ્રફુલ ગર્ગ, નિખિલ ચંદવાની, મીનાક્ષી શહેરાવત અને પ્રફુલજી કેતકર. ખૂબ જોરદાર તાળીઓથી સૌ નેશનલ ક્રિએટર્સ સૌનું સ્વાગત અને અભિવાદન છે. વોલ્ટ પડ્યો છે અને પહેલું સેક્શન બધું છે અને બીજું સેક્શન ચાલુ છે. અહીંયા જયભાઈ છે, મુલાકાત થઈ છે અને મેડમ બીજી મુલાકાત કરે છે. તો મળીએ. પણ આજે સરસ મજાનો કાર્યક્રમ છે અને જે એટલા પણ ક્રિએટર્સ અહીંયા આગળ આવ્યા છે. સો ક્રિએટરની ડેફિનેશન શું? બ્રહ્માજી સિવાય ધી અલ્ટિમેટ ક્રિએટર તો એ છે. યુનિવર્સ, મેગાવર્સ, મલ્ટીવર્સ બધું એમને જે બનાવ્યું છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ ક્રિએટરનો મતલબ આપણને સૌને ખબર છે, નોટ જસ્ટ ક્રિએટિંગ
વિડીયોઝ, વાયરલ કોન્ટેન્ટ્સ કે ટ્રેન્ડિંગ કોન્ટેન્ટ્સ, તમે તમારા ક્રિએશન થકી સોસાયટીને શું આપો છો? તો કોલેજ ટાઈમમાં એન્જિનિયરિંગનું ભણતા હતા ત્યારે બહુ ફ્રસ્ટ્રેશન હતું, બહુ સ્ટ્રેસ હતો. તો એ નીકાળવા અમે બધા 4 ભાઈબંધો ભેગા થઈ વિડીયો બનાવવાનો અમારી મજા માટે ચાલુ કર્યો હતો. અને કોલેજ પતતા યુટ્યુબમાં 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. એટલે અમને એમ થયું કે યારું કોઈ કોલેજમાં આપણને કોઈ ઓળખતું નથી, ઘરે કોઈ એટલો ભાવ આપતું નથી, 10,000 સબસ્ક્રાઈબ કેમ કર્યું આપણને? દુઃખ હશે કે ગમતું હશે આ લોકોને. તો એ લોકો પછી ચાલુ રાખ્યો એમ બનાવવાનું. પછી બસ તમારા બધા જેવા લોકોનો સપોર્ટ મળ્યો, દર્શકોનો સપોર્ટ મળ્યો અને ચાલે છે. જો ફૂલ ટાઈમ આમાં જ છે આપણું. સો યુટ્યુબ વોઝ ધ ફર્સ્ટ કિક હા. એ જે હતી એ વખતે એ 10,000 સબસ્ક્રિપ્શન, એ 10,000 લોકો જે હા પણ હવે તો હતા ને મોટી સ્ક્રીન ઉપર આવું મેઇન વસ્તુ છે. તમારો ફાઇનલ સવાલ શું? મારો ફાઇનલ સવાલ એ જ છે કે લોકો મહેનત કરી રહ્યા છે ક્રિએટિવિટી માટે, એના માટે તો લોકોને એવો વિચાર આવે કે ભાઈ મારે ફિલ્મમાં જવું છે, તો શું એના માટે કન્ટેન્ટ જ જરૂરી છે કે એના માટે બીજી પણ કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરવી જોઈએ? અને આજે સાહેબ તમારા હર્ષભાઈ તમારા માટે પણ એક એવો ક્વેશ્ચન છે. ચાલો મળીએ બધા. એનું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને સ્ટાર્ટિંગમાં શેરડીનો રસ છે. મસ્ત મજાની ઇવેન્ટ છે. બપોરે જેમાં પહેલાં રસ લેવાનું છે ને પછી જમવાનું છે. તો મેડમ થાકી ગયા છો ને? હે મજા આવી? ચાલો મસ્ત મસ્ત ગન્નાનો રસ. ઓકે, અમારા મોન્ટુભાઈ વિથ ગોટલું મોડું એમની જોડે. જમવાનું છે ને મસ્ત મજાનું પતી ગયું છે અને હવે છે ને બીજી ઇવેન્ટ ચાલુ થાય છે. આવે છે ફરી પાછા બધા અને બધા પોતપોતાની રીતે જમીને આવી ગયા છે. તો મસ્ત મજાની ઇવેન્ટ એન્જોય કરીએ અને હજી એવોર્ડ બાકી છે તો જોઈએ બાય ચાન્સ આપણા લક ચમકી જાય તો. હા છીએ મસ્ત મજાના બધા જે સેલિબ્રિટી હોય બધાને ફેસ ટુ ફેસ મળવાનો મોકો મળ્યો છે અને ઘણું બધું નવું શીખ્યા આજે આવ્યા છે પોઝિટિવ બાજુ. તો બધાની મુલાકાત લઈ લઈએ. તમારું વ્યક્તિત્વ એમાં દેખાતું હોય. સ્ટોરી ટેલર એ સ્ટોરીને જોરદાર બી ચિતરી શકે કે સ્ટોરીને બોગસ બી કરી શકે. તો તમારી જે છાંટ છે, તમારી જે ઓરિજિનાલિટી છે, તમે જે છો એમાં વ્યક્ત થવા જોઈએ. તો એ સ્ટોરી લોકો સુધી વધારે પહોંચશે કે લોકોને વધારે મજા આવશે. વિશાલભાઈ, આપણે જે ધુરંધરની વાત કરી, અત્યારે એક તરફ જોઈએ તો લોકો 10 સેકન્ડ કરતા પણ વધારે ના રોકાતા હોય અથવા 1 મિનિટની રીલનો એક સ્લોટ હોય અને બીજી તરફ 3.5 કલાકની પણ મૂવી હોય તો એ પણ લોકો જોતા હોય. તો એની અંદર તમે જે પ્રકારનો કન્ટેન્ટ ક્રિએટ કરો છો, પર્સનલાઇઝ આપણને જે અનુભવ થાય છે એવી સ્ટોરીઝને ટેલ કરવી, એટલે એમને કહેવી. મસ્ત મજાનો બ્રેક પડી ગયો છે અને બધા ક્રિએટરો માટે નાસ્તો આવી ગયો અને આપણે થોડાક સાઈડમાં આવી ગયો. ચા છે, કોફી છે, ખારી છે અને સમોસા છે. તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ વિથ ટી અને હમણાં સાંજે અત્યારે હવે છેલ્લે એવોર્ડનું ફંક્શન છે, એવોર્ડ આપી દે પછી મસ્ત મજાનું ભરપેટ ભોજન કરી. જો મેડમ ચા કોફી છે ને તો પછી મસ્ત મજાનું ભોજન લઈને પછી પાછા સુરત તરફ રવાના થઈએ. મસ્ત બાકાજી બોલે છે. મસ્ત મજાનો તો બધા ક્રિએટર વ્લોગ ચાલુ છે બધાના. આપણો બંધો છે. વિવેક ભેગા થઈ ગયા. ચેનલને લાઈક કરો. વ્લોગ આપણે આવે છે. ભાઈ જોયું આવું છે ક્રિએટર ભેગા થઈ એટલે અમે બી કોમેડી કપલ ડ્રેસ બનાવે છે. રામસી ઓફિશિયલ છે ને ઇન્સ્ટામાં નામ છે, ફેસબુકમાં છે ને યુટ્યુબમાં પણ છે. ડેઈલી વ્લોગ અપલોડ કરીએ છીએ અને મસ્ત મજાની કોમેડી ડ્રેસ બનાવે છે. તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને ને વિવેકભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે તો ભાઈને પણ સપોર્ટ કરી દેજો અને ભાઈની ઓડિયન્સ પણ આપણને સપોર્ટ કરજો. ચાલો અને આ તમે ખીલનું મને મોકલજો. એમને બ્યુટી કેરનું છે તો મેં કીધું આ ખીલ હોય ને ક્યાંક બહાર જાવ ને ત્યારે બહાર આવી જાય એનું કંઈક મોકલજો. મુંબઈના મુંબઈના. સ્પેશિયલ અહીંયા ઇવેન્ટ અટેન્ડ કર્યો હતો બંને કપલ. હા કેમ છો? મજામાં? એકદમ મોજ. ખાઈ પીને ધુબાકા? અરે ફૂલ. બૂમ પડાવી દીધી.
તમારે જેવું નહીં યાર. पर्दा हटा दो पर्दे के पीछे क्या हो रहा है ओ विवेक આપણી વચ્ચે સૌ મહાનુભાવ ઉપસ્થિત થયા છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જીતેન કુમારજી, દરેક ક્રિએટર્સ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું, કારણ કે માધ્યમ એક જ છે. આ સંસ્થા દ્વારા આજે જે શરૂઆત કરવામાં આવી છે એ સૌથી ઉત્તમ પગલું થયું છે. વિજયભાઈ જેમ કહ્યું કે હાર અને જીત એ સિક્કાની બે બાજુ છે. મારા હિસાબે જે આજે પામી નથી શકે એમની માટે તો અસંખ્ય સૂર્યોદયની તક છે. જે પામી ચૂક્યા છે એના માટે કઠણ છે વસ્તુ, કારણ કે હવે એક સ્ટાન્ડર્ડ સેટ થવા માંડ્યું છે. એનાથી નીચું કામ આપણે ના કરી શકીએ. તો આખી સરિતા નીકળે અને મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી આ ધરતી માથે જનક રાજા જેવા રાજા આવી આ ધરતી માથે ભર હાકે તો એ ધરતી માટીમાં સીતા નીકળે. અને હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, ત્યાંથી રાવણ બીના બીના નીકળે. શબ્દ જ્યાં એક શોધો ત્યાં આખી સહિતા નીકળે. હે ભારત વર્ષની ભગવાન આલા દ્વારકા ને વાય કૃષ્ણ ભગવાન આલા દ્વારકા ને કાઈ લીધો રે મણિયા રાવણ કે હોવે હોવે હું તો તને આંગળથી રો મણિયા હે રાધારાણી રે બેઠા મેરી ને કાઈ રાધારાણી રે બેઠા મેરી ને કાઈ ધુમે રે મણિયા તારી વાત કે હોવે હોવે આશ્રમણતા મારી નથરી કોવાણી કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ આશ્રમણતા મારી નથરી કોવાણી ધૂમા ધૂમની કુંજ ગલીમાં બોલે મીરા મો વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી શ્રી તેજસભાઈ પટેલ અને વિનંતી કે તેઓ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત. પ્રમુખ શ્રી સુનિલ આંબેકરજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ ડોક્ટર સુનિલ મોદીસા, પ્રચાર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો સૌથી अग्नि और तेज की यह गाथा है तपस्या की, बल और समर्पण की. यह गाथा है विश्वास की, अनन्य आस्था की, शक्ति की. यह गाथा है अंधकार पर प्रहार की, न्याय की, अटल विजय की. नाम का लंका अंतर, शिव गाथा सबसे बड़ा
चंद्रहास में ही हुआ रावण को घमंड, तीनों लोक का बन गया वह राक्षस महाप्रचंड। का बदला लेने पहुंचा रावण उनके पास। जैसे जैसे समय बीता निकला वह करने मां सीता का हरण। देश बदल कपट से उड़ चला मां सीता को ले गगन। रक्षा करो प्रभु, रक्षा करो। लड़बड़ा जटायु न जीत सका रावण से, पंख उसके कट गए चंद्रहास के प्रहार से। मां सीता की चिंता में बैठे थे श्री राम, तब वहां पहुंचे पवन सुत हनुमान। राम भक्त हनुमान नाम मेरा They are really poor and hungry. Today, I am here to uncover the real truth of India. ओ भैलू, ओ नेशनल जियोग्राफिक का रिजेक्टेड माल, ओ वडील, Excuse me. એ ઓ અહીંયા શું શૂટિંગ ચાલુ છે? No, I am a content creator. ઓ કોન્ટેન્ટ ક્રિએટર. Yeah. તો શું અહીંયા સ્લમડોગ જેવું ટ્રેલર બનાવવાનું અને પિક્ચર પછી સીધી ઓસ્કરમાં હે? No, I am just documenting reality and rising awareness. ઓ રિયાલિટી. જો મસ્ત મજાનો એવોર્ડ પતી ગયો છે અને અમદાવાદની શાન જે આ નાની ટેન્કી રહીને એકદમ મસ્ત બોલે છે અને એમના મમ્મી છે, એમના ડેડી છે અને જબરદસ્ત એવોર્ડ ભાઈ વિનિંગ થયેલા છે. તો મળીએ. હાય, મજામાં. જો આ છે ને વિનિંગ એવોર્ડ છે, એકદમ નાની લિટલ ગર્લ છે. કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક યુ. હા, એમના મમ્મી છે, એમના ડેડી છે. કેમ છો સર? મજામાં ને? ચલો ફંક્શન પતી ગયું છે અને હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. તમે ખાલી ક્રાઉડ જો ક્રિએટરોનો ફૂલ મોજ છે બધાને અને અમને ગિફ્ટ આપેલું છે ક્રિએટરોને. અને મેડમ હું લઈ આવ્યા છે? ઓકે, સૂપ છે અને વેજ ક્રિસ્પી જ આગે છે. તો ચલો ફૂલ મોજ છે અને જમી લઈએ. અને હજી થોડું ઘણું બાકી છે. જમવાની ડીશ લઈ લીધી છે અને અપુ જપુ અને તારા બધા મસ્ત મસ્ત ક્રિએટરો છે ને. આ મેડમ જોઈ શું ખાશો એલી? 32 જાતના પકવાન. કેટલા? આજે મોજ આવી ગઈ છે ને જમવામાં. મેડમને મજા આવી છે તો આપણે ફટાફટ ખાઈ લઈએ. પાપડ બાપડ છે ને બીજું ઘણું બધું છે. જો આમ ચલો જમી લઈએ મસ્ત. હા, સુરત જ છે. હા, તો ભાઈ મસ્ત મજાની ઇવેન્ટ પતાવી દીધી અને થોડીક વાર પાર્ટીની ઘરે આવ્યા હતા. જો આપણા પાર્ટી છે મસ્ત દાઢી મૂછ વાળા.
તો એની ઘરે ફ્રેશ થઈ ગયા અને હવે મૂકો આવે છે. અને આ બાજુ અમારા આમ હાળી છે ને આમ પટલાવું છે, બધું ભેગું છે. આ અમારા મેડમ છે. તો મૂકો આવી છે સીટીએમ અને હવે આપણે પાછું સુરત આવવાનું છે ધીરે ધીરે કરીને. અને આજના દિવસના એકદમ જલસા પાણી કિરણ ખાવાની તમને ખબર છે, તમને બ્લોગમાં બધું બતાવ્યું છે. તો બેના રહેજો. અને જવાનું મન નથી થતું સુરત, પણ હવે જવું પડે એવું છે. ઘરે ટેણિયા બેણિયા છે, બધા યાદ કરતા હોય અઠવાડિયાથી ટેણિયા મેળો નથી. હા નાના હવે સસ્પેન્સ છે એ બધું. એટલે ફરી પાછા નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.